નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ટોપિક શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને તે કયો છે તો કે ફ્યુચર પરફેક્ટ ટેન્સ અને મોડેલ્સ નું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર. તો આજે આ ટોપિકની એકદમ સરસ મજાની અને વિગતવાર ચર્ચા કરીશું અને જોઈશું કે તે પ્રકારના વાક્ય આવે છે તેનું એક્ટિવમાંથી પેસિવમાં કઈ રીતે રૂપાંતર થાય છે. જો આ પેજ અત્યાર સુધીના 3 ભાગ જે છે તેને નથી માણ્યા તો ચોક્કસથી પહેલાં તેને જોઈ લેશો, કેમ કે તેની બેઝિક શરૂઆતો કઈ રીતે કરવી તેના વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. ચાલો આજે બીજી કોઈ પણ ચર્ચા કરતા પહેલા આપણે ડાયરેક્ટ આપણા મૂળ ટોપિક ઉપર જઈએ અને ચર્ચા ચાલુ કરીએ. ચાલો સૌપ્રથમ શરૂઆત કરીએ તો આપણને જે અગાઉ ચર્ચા કરેલી છે તેની થોડી રિવાઇઝ કરી લઈએ અને માહિતી મેળવીએ તો કોઈ પણ વાક્યનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી બને છે. અને તે બાબતો છે આવી હશે 5 ક્રિયાઓ જે છે, 5 પ્રોસેસ જે છે તેમાંથી પસાર થવાનું છે અને ત્યાં 5 વિગતો છે તેને આપણે વિગતે જોઈએ એટલે ખ્યાલ આવે કે કઈ રીતે કોઈ પણ વાક્ય જ્યારે આવે છે તો તેને એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવામાં આવે છે. તો પ્રથમ છે કર્તાના સ્થાને, એટલે કે કર્મના સ્થાને, કર્મને કર્તાના સ્થાને મૂકવાનું છે. કેને મૂકવાનું છે? તો કર્મ જે છે તે કર્તાના સ્થાને. ટૂંકમાં કહીએ તો કર્તા ક્રિયાપદ કર્મ જે આ રીતે આવે છે આપણું કર્તા, આ ક્રિયાપદ અને આ કર્મ. હવે શું કરવાનું છે તો કે કર્તાના સ્થાને કર્મ, એટલે કે કર્મ છે તેને આગળ લઈ લેવાનું છે, આ પ્રોસેસ કરવાની છે, બરાબર. એટલે કે કર્મને શું લેવાનું? કર્તાના સ્થાન પર લેવાનું છે. પહેલું કાર્ય છે. ત્યાર પછી આ જગ્યાએ જે કર્મ આવે આપણી પાસે, આ કર્મ, આને ધ્યાનમાં રાખીને અહીંયા શું કરવાનું છે તો કે હેલ્પિંગ વર્બ, એટલે કે સહાયકારક ક્રિયાપદ ઉમેરી દેવાનું છે. જે બીજા મુદ્દામાં શું કીધું? કર્તાને ધ્યાનમાં રાખીને યોગ્ય સહાયકારક ક્રિયાપદ ઉમેરવું. ત્યાર પછી ત્રીજો મુદ્દો મહત્વનો છે તે શું છે તો કે ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું છે? V3, એટલે કે ભૂતકૃદંત રૂપ છે તે મૂકી દેવાનું છે. આ જગ્યાએ શું મૂકવાનું છે? V3. અને પ્લસ કરીને શું આવે તો કે બાય. ચોથા મુદ્દાની ચર્ચા છે, જુઓ અહીં બાય વડે કર્તાને જોડવો. કર્તાને જોડવાનો છે. કર્તા અહીંથી ક્યાં જતું રહેશે? પાછળની સાઈડ જતું રહેશે. હા, પૂર્વ શરત છે શું આવી જશે તો કે અહીંયા આવી જશે કર્મ વિભક્તિ. વિભક્તિમાં ફેરફાર થશે, આપણે નોંધીશું, બરાબર. તો આ બાબત જે છે, આ 5 મુદ્દાઓ છે વિગતે સમજી અને ધ્યાનમાં રાખો અને પછી આપણે શું વધશું તો કે આગળ વધશું. પરંતુ અત્યારે આપણે મોડેલ્સની અને પૂર્ણ ભવિષ્યકાળની ચર્ચા કરવાની છે તો એક એક્ઝામ્પલ લઈએ અને ખ્યાલ આવે કે કઈ રીતે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર થાય છે. ચાલો આપણે કહીએ કે આઈ મસ્ટ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. આઈ મસ્ટ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. આ રીતે છે. તો જ્યારે અહીંયા તમે જોશો કે આપણે કર્તા ક્રિયાપદ કર્મની વાત કરીએ તો આપણી પાસે કર્તા તરીકે આઈ છે અને મુખ્ય ક્રિયાપદ તરીકે સોલ્વ, અને કર્મ છે શું છે આપણું તો કે તે છે આપણું કર્મ. ધીસ પ્રોબ્લેમ છે તે કર્મ છે. અને મસ્ટ શું છે તો કે મોડેલ્સ છે. તો મોડેલ્સ વાળું વાક્ય જ્યારે આવે ત્યારે તેનું કઈ રીતે પેસિવમાં રૂપાંતર કરવું તે જોવું જોઈએ, તો ખ્યાલ આવશે આપણને. તો ધીસ પ્રોબ્લેમ છે તેને આગળ લેવાનું છે. શું કહીશું અહીંયા? ધીસ પ્રોબ્લેમ. હવે અહીંયા મિત્રો યાદ રાખવાનું છે કે સહાયકારક ક્રિયાપદ તરીકે ઓલરેડી અહીંયા આપેલું છે મસ્ટ. તો મસ્ટ જ છે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો શું છે? ધીસ પ્રોબ્લેમ મસ્ટ. પછી અહીંયા એક વધારાનો શબ્દ ઉમેરવાનો થશે, તે શું છે તો કે બી, બરાબર. આ બી ઉમેરવાનું થશે. તો ધીસ પ્રોબ્લેમ મસ્ટ બી. પછી સોલ્વ જે છે તેનું ભૂતકૃદંત રૂપ શું આવશે અહીંયા? સોલ્વડ, બરાબર. પછી કરીએ બાય કરી અને અહીંયા આઈ છે તો આઈનું કર્મ વ્યક્તિનું નામ શું થશે તો કે મી, બાય મી. વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે કોઈ પણ વાક્ય જ્યારે મોડેલ્સનું આવે, આ જગ્યાએ કોઈ પણ મોડેલ આવે તો સેમ આ જ પ્રોસેસ કરવાની છે. કોઈ જાતનો કાંઈ તફાવત બીજો નથી. તમે જોતા રહેશો અને ખ્યાલ આવી જશે કે કઈ રીતે વાક્યનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર થાય છે. ચાલો જુઓ અને તેના પછી આપણે એક્સરસાઇઝની સાથે સાથે સમજૂતીને મેળવીએ. તો અહીંયા આપણને આપ્યું છે, હમણાં જ મેં તમને સમજાવ્યું તે જ બાબત પછી રિપીટ કરી છે, તો તેને સમજવાનો પ્રયત્ન કરીએ બીજી વખત, બરાબર. તો જોજો અહીંયા છે કર્તા, બરાબર. શું છે પહેલાં આવેલું તો કે કર્તા છે, કર્તા ક્રિયાપદ અને કર્મ. તો આપણે આને અહીંયા લીધું છે, પછી આ કર્તાને પાછળ જવા દીધું, ક્રિયાપદને ક્યાં તો કે એને ઉતાર્યું છે. અહીંયા સહાયકારક ક્રિયાપદ, અહીંયા ઓલરેડી શું હશે આપણી પાસે? મોડેલ્સ હશે. શું હશે? મોડેલ્સ, બરાબર. ઓલરેડી આ હાજર જ હશે સહાયકારક ક્રિયાપદના ભાગ સ્વરૂપે. અને બાય વડે કર્તાને જોડી દેવાનું. હમણાં જ આપણે એક્ઝામ્પલ લીધું તે પ્રમાણે આ બધી પ્રોસેસ છે તેને પૂર્ણ કરવાની છે. ચાલો હવે જોઈએ વાક્ય કઈ રીતે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર થાય છે એને પ્રેક્ટિસ કરીએ.
તો જોતા રહેશું દરેક વાક્ય કઈ રીતે થાય છે અને કઈ રીતે તેનો ઉપયોગ થાય છે. ચાલો, સૌપ્રથમ ફ્યુચર પરફેક્ટ ટેન્સ છે, પૂર્ણ ભવિષ્યકાળ. મિત્રો બહુ ઓછા પૂછાય છે, તેમ છતાં આ વાક્ય જે છે તે આપણને આવડવા જરૂરી છે. તો જુઓ જોઈએ, તો આની અંદર તમને જોવા મળશે કે કર્તા તરીકે શું છે, તો કે સી છે, પછી ફિનિશ્ડ આપણું મુખ્ય ક્રિયાપદ છે, અને રિપોર્ટ જે છે ધ રિપોર્ટ તે શું છે, કર્મ. તો હવે જ્યારે આ બંને બાબત છે વિલ અને હેવ, તે બંને એમને રહેશે, કોઈ ફેરફાર કરવાનો થતો નથી. પણ જોજો શું ફેરફાર થાય છે તે નોંધીએ. તો ધ રિપોર્ટ છે તે આગળ આવે છે, ધ રિપોર્ટ. પછી વિલ હેવનું શું રહેશે, તો કે વિલ હેવ જ રહેશે. પણ અહીંયા આપણે પૂર્ણકાળના ભાગ સ્વરૂપે શું ઉમેરવું પડશે, તો કે બી ઉમેરવું પડે. પણ પૂર્ણકાળ હોવાના કારણે આપણે બી જે છે તેનું શું મૂકશું, તો કે તેનું ભૂત કૃદંત મૂકશું. બરાબર. આ બીન જે છે તે શું દર્શાવશે, તો કે જે તે કાળને ધ્યાનમાં લઈ અને હવે ફિનિશ્ડ જે છે તે કેનું પ્રતિનિધિત્વ કરશે, તો કે પેસિવ વોઇસનું કરશે. બરાબર. ફિનિશ્ડ પછી બાય કરીને જુઓ જોઈએ શું આવશે, સી નું શું થઈ જશે, તો કે હર, બાય હર. ચાલો, શું આવશે અહીંયા, ફિનિશ્ડ. બરાબર. ચાલો, જોજો આ રીતે બનશે. ખાસ નોંધવાનું છે કે જ્યારે વિલ હેવ આવે છે તો વિલ હેવમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ વધારાનો એક શબ્દ જે બી છે તેને ઉમેરવાનો થશે. તેનું શું આવશે, તો કે ભૂતકૃદંતનું રૂપ બીન થઈ જશે. ચાલો, બીજું વાક્ય છે, they will have completed the bridge. તો ધ બ્રિજ ને આગળ લઈ, આ કર્તા છે, આ ક્રિયાપદ છે અને આ કર્મ છે. તો શું થશે, ધ બ્રિજ. પછી શું આવશે, તો કે વિલ હેવ અને ઉમેરવાનું શું થાય, બીન. અને ફિનિશ્ડ ને પણ શું છે, કમ્પ્લીટેડ. બરાબર. કમ્પ્લીટેડ બાય ધ્યેયનું શું થઈ જશે, તો કે ધેમ. અહીંયા ધ્યેય છે તેનું આપણે શું કર્યું છે, ધેમ, જે કર્મ વિભક્તિમાં રૂપાંતર થાય છે કર્તામાંથી. પછી હી વિલ હેવ પેન્ટેડ ધ હાઉસ. તો કર્તા શું થશે જોજો મિત્રો, તો કે હી થશે. આ વિલ હેવ જે છે સહાયકારક ક્રિયાપદ, અને આ આપણું થશે મુખ્ય ક્રિયાપદ, અને આ થશે આપણું કર્મ. તો રૂપાંતર કરીએ તો કઈ રીતે થશે જોજો અહીં. તો ધ હાઉસ છે તે આગળ આવે, ધ હાઉસ. પછી શું આવશે જોજો અહીં, તો કે વિલ હેવ. અને શું ઉમેરવાનું થશે, તો કે બીન, બીન પેન્ટેડ. પછી બાય કરીને કરતા શું છે, હી. તો એનું શું થઈ જાય છે, તો કે હિમ. બરાબર. અહીંયા આપણે મૂકીશું હિમ. ચાલો, બાકીની વાત કરીએ તો વી વિલ હેવ પ્રિપેર્ડ ડિનર. તો શું આવશે, આ કરતા છે, આ ક્રિયાપદ અને આ કર્મ. તો ડિનર આવશે આગળ. બરાબર. ડિનર. પછી શું કહીશું આપણે, વિલ હેવ. કયો શબ્દ ઉમેરીએ, તો કે બીન. અને ત્યાર પછી પ્રિપેર. બરાબર. પ્રિપેર્ડ. પછી બાય કરીને જુઓ જો વીનું શું થઈ જશે, તો કે અસ, બાય અસ. ચાલો, જુઓ જે આ રીતે થશે. પછીનું વાક્ય જોઈએ તો ધ ટીચર વિલ હેવ ચેકડ ધ પેપર્સ. તો ધ પેપર્સ ને આગળ લઈએ આપણે. શું થશે અહીંયા, ધ પેપર્સ. પછી શું થશે, તો કે વિલ હેવ. અને શું આવે ઉમેરવાનું થશે, તો કે બીન. પછી થશે ચેકડ બાય કોના દ્વારા, તો કે ધ ટીચર, બાય ધ ટીચર. ચાલો, જોજો મિત્રો કઈ રીતે બને છે. તો આ છે આપણા ક્યાં, તો કે પૂર્ણ ભવિષ્યકાળના વાક્યો. ચાલો નેક્સ્ટ જોઈએ અને ચર્ચા કરીએ તો કેવા પ્રકારના વાક્ય છે. તો અહીંયા આપણને આપ્યા છે મોડેલ વર્બ્સ. તો મોડેલ વર્બ્સના વાક્ય જ્યારે આપણી સમક્ષ આવે તો ત્યારે આપણે એક એક્ઝામ્પલ હમણાં જ જોયું તે પ્રમાણે આ દરેકનું શું કરશું, આપણે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરીશું. જુઓ જોઈ, પ્રથમ વાક્ય છે એની ચર્ચા કરીએ. તો સી છે કર્તા બનશે, સોલ્વ છે તે શું બનશે, તો કે ક્રિયાપદ, અને પઝલ છે તે શું બનશે, આપણું કર્મ. હમણાં લીધું તે જ પ્રમાણે વાક્ય, માત્ર તફાવત શું છે, તો કે અહીંયા મોડેલ્સ બદલાય છે. તો ધ ને આગળ લઈએ, શું કે ધ, પછી પઝલ, ધ પઝલ. પછી શું આવશે, કેન, અને અહીંયા મૂકવાનું થશે બી. બરાબર. ધ પઝલ કેન બી સોલ્વ નું ભૂતકૃદંત શું થાય,
તો કે સોલ્વડ. પછી બાય કરીને સીનું શું થઈ જશે તો કે હર. બરાબર. તો જો મિત્રો આ રીતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, કઈ રીતે થાય છે તેને જોતું જવાનું છે અને સરસ રીતે લેક્ચરને માણતો જવાનો છે. ચાલો તેના પછી they may invite the guests. તો શું થશે? આ કર્તા છે, આ ક્રિયાપદ અને આ કર્મ. તો ધ ગેસ્ટ્સ થી આગળ લઈએ. બરાબર. ધ ગેસ્ટ્સ પછી મે બી, પછી શું કહીશું આપણે? મે બી ઇન્વાઇટેડ. મે બી ઇન્વાઇટેડ બાય કોણ છે તો કે ધેય. ધેયનું શું થઈ જાય તો કે ધેમ. બરાબર. ચાલો પછીનું વાક્ય હી મસ્ટ ઓબે ધ રૂલ્સ. તો કરતા શું છે તો કે હી છે, ઓબે આપણું ક્રિયાપદ છે અને ધ રૂલ્સ છે તો શું થશે? કર્મ થશે. તો જોજો અહીં શું થશે તો કે ધ રૂલ્સ. પછી શું આવશે તો કે મસ્ટ છે તો મસ્ટ જ મૂકવો પડે અને શું ઉમેરવાનું થશે? બી. ધ રૂલ્સ મસ્ટ બી ઓબેઇડ. બરાબર. ઓબેઇડ બાય કોના દ્વારા છે તો કે હી. અહીંયા તો શું કરશું આપણે? હીનું હિમ. બરાબર. જોજો મિત્રો કઈ રીતે વાક્ય બને છે તે પછીનું વાક્ય વી શુડ પ્રોટેક્ટ નેચર. તો શું કહીશું આપણે? અહીંયા કરતા છે, આ ક્રિયાપદ છે અને આ કર્મ. તો આપણે આગળ શું લઈશું તો કે નેચર. બરાબર. નેચર પછી શું આવશે? શુડ. નેચર શુડ. ચાલો પછી શું આવશે તો કે શુડ પછી મૂકવાનું થશે બી. નેચર શુડ બી પ્રોટેક્ટ છે તો શું થઈ જશે? પ્રોટેક્ટેડ. પછી બાય કરીને શું કરવાનું થાય તો કે વીનું થશે અસ. ચાલો પછીનું વાક્ય યુ કુડ ફિનિશ ધ ટાસ્ક. યુ કુડ ફિનિશ ધ ટાસ્ક. તો અહીંયા કરતા છે, પછી આ ક્રિયાપદ છે અને આ કર્મ છે. તો શું શું થશે અહીંયા તો કે ધ ટાસ્ક કુડ બી. શું થશે? કુડ બી. ફિનિશનું શું થઈ જશે તો કે ફિનિશ્ડ. બરાબર. ચાલો શું થશે તો કે ફિનિશ્ડ. બાય કરીને કોણ છે તો કે યુ. યુનું શું થશે તો કે યુનું યુ જ રહેશે, કોઈ ફેરફાર થાય નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો જે આ મોડેલ્સ વાળા વાક્ય છે તે કઈ રીતે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર થાય છે જરા નોંધો અને તમારી જાતે આ પ્રકારના વાક્ય છે તેને બનાવવાનો પ્રયત્ન કરો. તો જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ તમને કેમ થયું, આવડ્યું છે કે કેમ. બરાબર. તો આ રીતે વાક્ય કરતાં કરતાં આપણે આગળ વધીએ અને હજુ કેટલાક વાક્ય જે છે તેને આપણે અભ્યાસના ભાગ સ્વરૂપે અહીંયા રજૂ કર્યા છે. તો જોઈએ તે વાક્યો. પહેલું વાક્ય છે તેની અંદર ધે માઇટ વિઝિટ અસ ટુમોરો. હવે અહીંયા જુઓ, આ કરતા છે, પછી આ ક્રિયાપદ અને આ કર્મ, અને ટુમોરો છે તે શું છે તો કે અધર વર્ડ્સ છે, અન્ય શબ્દો. બરાબર. આપણે આગળના વાક્ય જે એકદમ સિમ્પલ વાક્ય છે, હવે અહીંયા અધર વર્ડની સાથે પણ વાક્ય રજૂ કર્યા છે. બરાબર. તો જોઈએ તો શું થશે? અસનું શું થઈ જશે તો કે વી, પછી માઇટ. વી માઇટ પછી શું આવે તો કે બી, પછી માઇટ કર્યું. વિઝિટનું શું થઈ જશે તો કે વિઝિટેડ. બરાબર. કેમ આમ થાય છે તો અહીંયા કરશું આપણે વિઝિટેડ. પછી બાય કરીને ધેયનું શું થશે? ધેમ. અને ટુમોરો જે છે તે એમને રાખવાનું. બરાબર. ચાલો પછીનું વાક્ય વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. તો અહીંયા જુઓ જોઈએ, આ કરતા છે, આ ક્રિયાપદ છે અને આખું કર્મ છે. તો શું થશે અહીંયા જુઓ, શું કહીશું અહીંયા કે ધ ટ્રાફિક પછી શું થશે તો કે રૂલ્સ. પછી શું છે? મસ્ટ બી ફોલો. ફોલોનું શું થઈ જશે? ફોલોડ. અને બાય કરીને શું થશે તો કે બાય અસ. આપણે જ કરવા જોઈએ પાલન, બીજું કોણ કરે પાલન. બરાબર. ચાલો પછી તમે જોશો કે કઈ રીતે વાક્ય બને છે અને હવે આગળ તમે થોડુંક તમારી જાતે બનાવવાનો પ્રયત્ન કરો જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ કેમ થશે. પછી યુ છે, અહીંયા ડ્રિંક છે અને પ્લેન્ટી ઓફ વોટર આપણું કર્મ થશે. બરાબર. તો શું કહીશું આપણે અહીંયા
plenty of water should be drink નું શું થઈ જશે તો કે drunk બાય કરીને કોણ છે કરતા તો કે યુ તો આપણે યુ નું શું લઈશું અહીંયા પણ યુઝ થશે કોઈ ફેરફાર થાય નહીં હવે he will finish the project soon તો અહીંયા the project જે છે તે આપણે આગળ લઈશું આ કરતા છે અને આ કર્મ છે તો શું થશે અહીંયા the project પછી will શું થશે the project will be finished છે એનું શું થઈ જશે તો કે finished by he એનું શું થશે તો કે by him અને soon શબ્દ છે તે soon ને soon એમ નામ રાખવાનું અન્ય શબ્દ તરીકે બરાબર હવે I would like a cup of tea મને એક કપ ચા ગમે છે અથવા તો લઈશો આવી અપેક્ષા છે તો I like અને કપ ઓફ ટી આ રીતે તો શું આવશે અ કપ ઓફ ટી નથી પણ કોફી છે ટીની ક્યાં વાત કરાઈ ગઈ છે અ કપ ઓફ કોફી પછી કોફી પછી શું આવશે તો કે વુડ આવશે વુડ પછી કયો શબ્દ ઉમેરવાનો થાય તો બી અને હવે મુખ્ય ક્રિયાપદ લાઇક છે તો લાઇકનું શું થઈ જશે લાઇકનું ભૂતકૃદન થાય લાઇકડ બાયની જગ્યાએ નહીં પણ બાય પછી શું આવશે આઈનું તો કે મી ચાલો પછી શેલ વી બિગિન ધ મીટિંગ શેલ વી બિગિન ધ મીટિંગ આ પ્રકારની વાક્યરચના શીખ્યા છીએ આપણે વિદ્યાર્થી મિત્રો યાદ કરો ભવિષ્યકાળની અંદર તો શું થશે વિલ પછી ધ મીટિંગ શું કહીશું વિલ ધ મીટિંગ પછી શું કહીશું બિગન શું આવશે બિગિનનું શું થશે બીગોનો બાય અસ ચાલો તો આ થઈ ગયું પ્રશ્નાર્થ વાક્ય મિત્રો આ રીતે તમે કોઈ પણ વાક્ય તમારી સમક્ષ આવે છે તો સરળ રીતે અને સિમ્પલ રીતે વાક્ય છે તેને બનાવી શકો છો હવે આપણા માટે એક ચેલેન્જની વાત કરીએ તો તમને અહીંયા 2 વાક્ય આપ્યા છે તે 2 વાક્યમાંથી તમારે એક વાક્યનું પેશીવમાં રૂપાંતર કરી અને મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે ચાલો શું છે પહેલું વાક્ય તો કે મોનાલી મસ્ટ ફિનિશ ધીસ વર્ક મોનાલી આ કાર્ય ચોક્કસપણે પૂર્ણ કરવું જોઈએ આ પહેલું વાક્ય બીજું છે રાહુલ વિલ વિઝિટ ઇન્ડિયા રાહુલ છે તે ભારતની મુલાકાત લેશે આ બંને વાક્ય જે છે તેનું તમારે શેમાં રૂપાંતર કરવાનું છે તો કે પેશિવમાં અને બેમાંથી એક વાક્ય છે મને કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવશો ચાલો આપણા મિત્રો સાથે અને તમારા જે કોઈ પણ નજીકના વ્યક્તિ છે તેની સાથે સરસ મજાની રીતે આ પ્રકારના વિડીયો છે તેને શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક કરતા રહેશો